तुलसी राम महाराज जय, घनश्याम राम महाराज जय, बगुराम महाराज जय, महाराज जय। आवेल हरि गुरु संत बाल कृष्ण कन्हैया लाल, रामदेव जी महाराज, आपड़ा प्रमात पिताजी, नमो पार्वती पति हर हर। प्रथम आपड़ा गुरुवार निमित्ते जे कई गुरु वचने आपणे काला गेला शब्द थी धून कीर्तन अथवा सत्संग करिए छीए त्यारे प्रथम शुरुआत करता आम तो भाइयों तथा बहनों सौ कोई बैठा एमा साक्षी स्वरूपे परिब्रह्म परमात्मा बैठा एने अमारा अहींथी व्यासपीठ परथी नमस्कार, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन। आपणे सौ साथे मळी अने पहेला प्रार्थना बोलशुं, केम के प्रार्थना छे ए निर्मल स्वभावनी छे अने ए प्रार्थनाथी गुरुनी वंदना, भगवाननी वंदना ए परमात्मा स्वीकारे छे। तारे गुरु या ब्रह्मा, गुरु या विष्णु, गुरुदेव महेश्वर, गुरु या साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमो नमो। तमेव माता पिता च तमेव, तमेव बंधु सै सखा तमेव, तमेव विद्या द्रवीण तमेव, तमेव सर्वे मम देव देवा। शांताकारणं भुजंगशयनं पद्मानाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगमये, वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं, सर्वलोकैकनाथं। बोले विष्णु नारायण भगवान की जय। જ્યારે आप सभी लोग बैठा અને સૌ પણ ભાગશાળી ઈશ્વર તારે આપણે આ ગુરુચરણ માં ગયા છી। ગુરુચરણે ગયા પછી આપણને જે બોધ મળ્યો, જે જ્ઞાન મળ્યું, એ જ્ઞાનને કાયમિક તાજુ રાખવા આપણે તો કાયમિક બોલીએ છીએ, પણ ગંગા સતી જેવા સંતોએ તો એમ કીધું કે દિવસ રાતના 8 પહોર, તો 8 પહોર તો નહીં, પણ એથી નહીં કીધું આગળ કે શ્વાસો શ્વાસ સ્મરણ રાખવું। આ દરેકની આપણી ફરજમાં આપણને ભક્તિ ગુરુજી આપી, એ ભક્તિ આપી પણ તમને ખ્યાલ છે જ્યારે આપણને તન મન ધન પાસું સુપ્રત કર્યું છે તારે એની સાથે ભક્તિ આપી છે। હવે તને મેં મૂળ સ્વરૂપનું જ્યાં તારે પહોંચવું તું, તપ કરી જપ કરી તીરથ કરી વ્રત કરી યોગ કરી, એટલે આ તને મેં ત્યાં પહોંચાડી દીધું, એ સ્વરૂપ ઈશ્વરનું ઓળખાવી દીધું। અને હવે તો આ ભક્તિ કાયમ કરજે, ભૂલતો નહીં, ગુરુની વંદના ભૂલવી। અને આપણા વેદો આપણા શાસ્ત્રો પણ કહેતા હોય, આપણા ઋષિ મુનિ સંતો કહેતા હોય કે સર્વે શ્રેષ્ઠ વંદના ગુરુની છે। એવી ભાવના આપણામાં કાયમ રહેવી જ પડે, એમાં કોઈ સંશય ભ્રાંતિ ન રહેવી પડે, કારણ કે એ ભ્રાંતિમાંથી તો આપણને બહાર કાઢ્યા છે। હવે
જે આપણને જડ ચેતનમાં રજકણમાં મેરુદંડમાં જે પરમાત્મા ઓળખાયો છે, તો સદાય આપણી જ્ઞાન દ્રષ્ટિ રહેવી પડે કે બધે આપણને ઈશ્વર દેખાવો પડે. પણ ઈશ્વર ક્યારે રાજી થાય છે? પૂર્ણ રીતે ગુરુની આપણે સેવા કરવી, વચન પાલન કરીએ, તારે ઈશ્વર ખુશ થાય. પણ એ ઈશ્વર પ્રાપ્ત કરવા માટે, ભક્તિ કરવા માટે ખૂબ મહેનત કીધી છે, ખૂબ અભ્યાસ કરવો એવું પણ કીધું છે. પણ મને એક સંતે વાત કરી હતી, એ વાત મેં રજૂઆત તો કરી છે, પણ ફરીથી આ બધા શાંત બેઠા તારે કરું છું. પણ પ્રથમ ઘનશ્યામ મહારાજ ને અને ભગુ મહારાજ ને મેં વાત કરી હતી, એમાં પણ ઘણા બધા સાંભળેલી છે. એ સંતના કહેવાથી એમને હકીકત સત્ય વાત આપણે ગુરુ ચરણે ગયા, ગુરુ કરાયા, ઈશ્વરની ઓળખાણ કરાવીને દેહ બાદ કરાયો. અને ગુરુ છે ઈશ્વર છે, ગુરુ છે પિતા છે, ગુરુ છે માતા. કેમ કે માતાએ આ દેહનો જન્મ આપ્યો બુંદના સમજથી, પણ ગુરુ તો નાદનો સમજ છે. એને આપણને એક નવો જન્મ આપ્યો છે, એને આપણને નવો જન્મ આપ્યો છે. એટલે ઘણી વખત મને એક સંતે કીધું કે તમે આ બધા ભાઈ જાય કુટુંબ કબીલો હોય, દેરિયા જેઠિયા હોય, પુત્ર વધુ હોય, પછી એને તમે બોધ દીધો એ તો બરાબર, એમાં હું રાજી છું. પણ એ પાછા તિલક વિધિ તમને કરે તારે એ લાજ તમારી કાઢે છે. પણ ગુરુની લાજ કાઢવી દોષ છે. બીજા બધાની ભલે કોઈ જેઠ થતા દેઠ થતા મર્યાદાની આપણે છે એ રાખવી, પણ ગુરુની લાજ ના કાઢવી. તો આ વાત કરી છે. અને આજ મને જયારે ઘનશ્યામ મહારાજ ની વાડીએ અમે ગયા, બેઠક કરી, તિલક વિધિ કરી, ઘનશ્યામ મહારાજે આજ્ઞા કરી નિરાતને આજ્ઞા તો કરી, અને એમને પણ એનું વચનનું પાલન કર્યું. વચનનું પાલન કર્યું, પણ ઘનશ્યામ મહારાજે આમ તો હું મને કાકા ગુરુ થઉં છું, અહીંયા દેહના નાતે કાકા જ થઉં. કેમ કે એમના ગુરુ તુલસીરામ મહારાજ અને હું ગુરુભાઈ છે ને એ મારા મોટા ભાઈ ગુરુભાઈ છે તુલસીરામ. એટલે ઘનશ્યામ મહારાજ ને હું કાકા ગુરુ થઉં છું, અને આમ દેહના નાતે કાકા થઉં. પણ એમને આ વેણ રાખ્યું, અથવા ભગુ મહારાજ ના ઘરેથી કીધું આપણે પેલા આપણે ત્રણે મુખ્યમાં આપણને ગુરુએ મૂક્યા હે, તો પેલા આપણે ત્રણ આ મર્યાદાને રાખી, પછી આપણે એકબીજાને પૂછશું. પોતપોતાના પતિની આજ્ઞા પત્નીને જોતી હોય. અમારે રાજસિંહભાઈએ પણ આ વેણ અમારું રાખ્યું છે. તો આ સાંભળો છો, પછી એમાં બીજું કઈ કહેવાનું ન હોય, પણ પતિની આજ્ઞા હોય તો પત્ની આ વાતને પાળી શકે કે વાંધો નહીં, તો ગુરુની લાજ આવે હું નહીં કાઢું, અને ન કાઢવી. આટલું રાખશો, આ મર્યાદા તમને સમજાશે, તો આપણને આ જે બોધ લીધો, જ્ઞાન લીધું, ઈશ્વર ઓળખાય, તો એ વાત શક્ય થશે. નકર હજી આપણો દેહાધીશ ભાવ છૂટશે નહીં. જગત ની વાતને, સંતની વાતને 1000 ગાડાનો ફેર, આધ્યાત્મિક ને ભૌતિક ને 1000 ગાડાનો ફેર છે. તો ગુરુમાં જો હવે આપણને ઈશ્વર ન દેખાય, ગુરુને ઈશ્વર ના માની શકીએ, અને હજે કોઈ જેઠ દેખાય, કોઈ કાકાજી દેખાય, કોઈ મામાજી દેખાય, તો હજી આપણને ગુરુની દ્રષ્ટિ આપી છે, ગુરુએ આપણે લીધી છે, પણ એ દ્રષ્ટિ આપણી થઈ કહેવાય નહીં. આટલે કરી આ ભક્તિ કરવા માટે સંતોએ ખૂબ વલોણું કર્યું છે, ખૂબ વલોણું કર્યું છે. તારે પરમાત્મા પ્રગટ થયો છે, એની માટે યુક્તિ તો આપણી પાસે હોવી જોઈશે. અને દિન પ્રતિદિન આપણે ભેગા બેસવા માણસ
જેમ સંદનનું ઝાડ હોય ત્યાં કદાપી એની વાસ એવી હોય છે, ઝેરી એરું હોય તો એને ઉડીને ત્યાં જાય છે, અને કાયમ એ સુગંધ લેવા માંડે છે તારે એનું ઝેર હોય એ કપાઈ જાય છે. એમ આ સત્સંગ એવો છે, આ ગુરુ મહિમા એવો છે, તમને ને મને સહેજે મળ્યો છે. આની માટે તો તપ કર્યા છે, જપ કર્યા છે, કરોડોના ખર્ચા કર્યા છે, અને પાછા હજી કદાપી કરતા હોય તો સંતો એમ કે છે કે હજી તમે પૂરું હકીકત જ્ઞાન પામ્યા નથી. એ જ્ઞાન આપણને સહજ ભાવે મળી ગયું છે. એટલે આની કોઈ તોલના કરજો, કિંમત કરજો. એ આપણી કાયમ આ શરીર રહેતા આ કરી આપણા માટે રહેશે. એને ભક્તિ કહેવામાં આવે, એને સેવા કહેવામાં આવે છે, એને આપણો ધર્મ કહેવામાં આવે છે. તારે આ ભગવાનને પ્રગટ કરવો હોય તો લાકડામાં અગ્નિ છે, પથ્થરમાં અગ્નિ છે. એમ ઈશ્વર રજકણ ને જળ ચેતનમાં છે, પણ એને પ્રગટ કરવો હોય તો શું કરવું? એમાં ગુરુ સંતોને કામદેવ સંત દયાલ છે, વાણી નિર્મળ આ મનમાં ટૂંકીમાં મેળવજો. એ જુગતી કરે જમાયા गुरु तणो महिमा आ गुरु गम तणे गोले के दे नवयो समझाड़ सा अरे भाई गुरु गम तणे गोले के दे नवयो समझाड़ सा
ચાર યુગથી આ વલણ છે એ સદગુરુના હાથ